ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 ની જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામની ડેટ જાહેર કરી દેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. પ્લસ જોડે જોડે જે ડીડી સેટ 2025 નું જે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થવાનું છે એની પણ ડેટ આવી ગઈ છે અને કયા સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો, રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે, કયા વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકશે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન નહીં કરાવી શકે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકશે. એની પણ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે. એક્ઝામની હોલ ટિકિટ પણ ક્યારથી ડાઉનલોડ કરવાની છે, દરેક વસ્તુ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. હવે ગણતરીના દિવસો બાકી છે અને ગણતરીના દિવસો માટે વિદ્યાર્થી મિત્રો ડીડી સેટની તૈયારી કરવા માટેના બહુ જ ઓછા દિવસો બાકી છે અને જો તૈયારી કરવી હોય તો આપણું આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ જે પ્લેટફોર્મ છે, તમે ડિપ્લોમા સેમિસ્ટર 1 થી જે પ્લેટફોર્મ ઉપર ભરોસો કરીને આવતા રહો છો એ જ ભરોસા પાત્ર જે આપણું પ્લેટફોર્મ છે એના ઉપર આપણે તૈયારી કરાવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ઈચ એન્ડ એવરી જે ડિટેલ્સ છે ડીડી સેટ 2025 નું જે ડેટ છે એ કઈ ડેટ છે, કઈ રીતના પ્રોસેસ છે, શું છે, દરેક વસ્તુ સમજવાના છે. વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ડીડી સેટ નો જે ઓનલાઈન કોર્સ છે આપણો સ્ટાર્ટ છે એમાં બેચ 2 નવી સ્ટાર્ટ કરવામાં આવી છે. બેચ 1 ના એડમિશન ક્લોઝ થઈ ગયેલા છે, બેચ 2 નવી સ્ટાર્ટ કરવામાં આવી છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો બહુ જ વધારે તમે ભૂલ કરી છે, ફટાફટ જોઈન થઈ જશો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી જોઈન થઈ જશો. અને આ વખતનું મારું સ્લોગન છે અબ કી બાર 195 પાર. ઓકે, યસ વિદ્યાર્થી મિત્રો, એટલી આપણે તૈયારી કરાવવા માંગીએ છીએ અને ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણા સાથે જોડાયેલા છે. એમના ફીડબેક, ગઈ સાલનું રિઝલ્ટ, આ સાલનું પણ રિઝલ્ટ એનાથી આપણે વધારે આપવાના છે. બસ મારી સાથે તમારે જોડાવાનું છે. તમારી મહેનત મારી મહેનત, આપણે 190 પ્લસ પાર જવાના ફાઇનલ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરી લઈએ કે આપણે જે ડીડી સેટની તૈયારી કરવાની છે અને જે એક્ઝામ આપવાની છે કેમ આપવાની છે. તો પહેલા તો કહી દઉં કે દરેક કોલેજના દરેક બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રોને ડીડી સેટની એક્ઝામ આપવી પડશે. જો D2D માં એડમિશન લેવું છે કમ્પલસરી તમારે એક્ઝામ આપવી પડશે. હવે આ એક્ઝામની જે ડેટ છે એ જે એલાન થઈ ગયું છે કે કઈ ડેટથી એક્ઝામ લેવાની છે, એનું રજીસ્ટ્રેશન પ્રોસેસ શું છે, તો આજના જ ડેટનો એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. ઓફિશિયલી પ્રેસ નોટ આપી દેવામાં આવી છે અને ઓફિશિયલી પ્રેસ નોટ આપણે જોવામાં આવે તો આજની જે ડેટ છે 22/1/2025 ની જે ડેટ છે કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન ગુજરાત સ્ટેટ દ્વારા જે આપવામાં આવી છે. ઓકે, તો એની અંદર ડીડી સેટ 2025 એક્ઝામિનેશનની વાત કરવામાં આવી છે. તો શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં તેમજ ડિપ્લોમા ફાર્મસી આ બે વસ્તુમાં લેવાતી હોય છે, ડિગ્રી એન્જિનિયરિંગમાં જવા માટે અને ડિગ્રી ફાર્મસી માટે. તો લાયકાત ધરાવતા ઉમેદવાર માટે ઉપલબ્ધ સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાની તમામ બેઠકો પર પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા ઓફલાઈન ઓનલી ઓફલાઈન પ્રવેશ પરીક્ષા એટલે ડીડી સેટ 2025 લેવાનું ઠરેલ છે. તો પરીક્ષા સરળ સંચાલન માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને નોડલ એજન્સી આપવામાં આવી છે. એટલે જે એજન્સી છે ગુજરાત ટેકનોલોજી પેપર સેટ કરશે, પેપર એ તપાસશે, માર્ક્સ પણ તમારા એ જ અપલોડ કરશે. પછી તમે જીટીયુમાં હો ના હો, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં છો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં છો, દરેકને એક્ઝામ આપવી પડશે. તો શિક્ષણ 2025-26 વર્ષ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં બીજા વર્ષમાં માટે રાજ્યની 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે, 3 અર્ધ સરકારી છે અને 119 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. એટલે કુલ 39,500 ડિગ્રી એન્જિનિયરિંગ બેઠકો છે. એના માટે જે ડેટ છે વિદ્યાર્થી મિત્રો એ જે ડેટ નક્કી કરવામાં આવી છે જીટીયુ દ્વારા, સોરી જીટીયુ જે ડેટ લેવાની છે એ ડેટ છે પરીક્ષા જે છે એ 19/4/2024 શનિવારના રોજ લેવાની ફાઇનલ કરવામાં આવી છે. તો ડીડી સેટની જે ડેટ આવી ગઈ છે એ ડેટ છે 19/4/2024 યાની શનિવારના રોજ. ઓકે, અહીંયા એક ભૂલ છે, અહીંયા 24 લખ્યું છે એની જગ્યાએ આવશે 19/04/2025. આ એક ભૂલ છે,
એ 25-24 થઈ ગયું છે અને 25 ના રોજ તમારી શનિવારના રોજ એક્ઝામ લેવાની ફાઇનલ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી હવે કોણ કોણ એના માટે લાયક રહેશે, કયા કયા વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકશે અને કયા વિદ્યાર્થી મિત્રો એની એક્ઝામ આવી શકશે, તો જે તે પ્રવેશ વર્ષમાં ગુજરાત રાજ્યમાં આવેલી માન્ય બોર્ડ યુનિવર્સિટીમાં ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ તેમજ સરકારી સંસ્થા ખાતે 0.5% બેઠકો સમગ્ર દેશની માન્ય બોર્ડ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. એટલે ગુજરાતની કોઈ બી કોલેજમાંથી તમે ડિપ્લોમા કરતા હોય એના એ લોકો કરી શકશે. આગળના વર્ષના જે વિદ્યાર્થી મિત્રો છે એ પણ આની અંદર રજીસ્ટ્રેશન કરી શકશે. લાસ્ટ ટાઈમ એ લોકો પાસ આઉટ થઈ ગયા છે, હવે એ લોકોને ડીડી સેટ આપીને ડિપ્લોમા 2 ડિગ્રીમાં જવું છે તો એ લોકોને રજીસ્ટ્રેશન કરાવી શકશે. એના પછી એઆઈસીટીની જે નિયમ છે એ પ્રમાણે લોકો કરાવી શકશે. હાલના પ્રમાણમાં નિયમ અન્વયે બહારના રાજ્યના વિદ્યાર્થી મિત્રો પણ ડિપ્લોમા પાસ કરેલા વિદ્યાર્થી પણ કરાવી શકશે. જે ઉમેદવારો ડિપ્લોમા પૂર્ણ કરવા માટે ખૂટતા વિષયોની પરીક્ષા સેમિસ્ટર 1 to 6 તેમજ ડિપ્લોમા ફાર્મસીના પ્રથમ અથવા દ્વિતીય વર્ષના બાકી તેવા વિદ્યાર્થી આપેલા હોય, તે પરિણામ જાહેર થવાના બાકી હોય તે વિદ્યાર્થી ઉમેદવારો પણ ડીડી સેટની પરીક્ષા આપી શકશે. એટલે ઇન શોર્ટ સિમ્પલ ભાષામાં કહું તો અત્યારે હાલ તમે સેમિસ્ટર 6 માં તમારું કોલેજમાં નામ બોલાતું હોય તો તમે ડીડી સેટની એક્ઝામ આપી શકો છો. જો કદાચ કોઈ વિદ્યાર્થી આગળનો વર્ષનો છે એને ડિપ્લોમાના 1 થી 6 સેમિસ્ટરનું રિઝલ્ટ આવી ગયું છે અથવા કોઈ વિદ્યાર્થી એવો છે કે સેમિસ્ટર 6 ની રિમિડિયલ એક્ઝામ આપી છે પણ એનું રિઝલ્ટ આવવાનું બાકી છે, તો પણ એ વિદ્યાર્થી મિત્રો ડીડી સેટની એક્ઝામ આપી શકશે. ઓકે, એટલે અત્યારે હાલ તમે સેમિસ્ટર 6 માં છો, તમારી કોલેજમાં તમારી એટેન્ડન્સ લેવાય છે, કોલેજમાં નામ બોલાય છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો એ એક્ઝામ આપી શકશે. ઓકે, એના પછી વાત કરવામાં આવે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવવાની છે એ સમજી લઈએ. તો ઉમેદવાર સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન ફી 250 રૂપિયા છે, નોન રિફંડેબલ છે, એ ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની છે. 250 રૂપિયા એની ફીસ છે, એક્ઝામ ફી છે. ઓકે, ઉમેદવારે કોઈ પણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની અથવા રૂબરૂ ચકાસણી કરવાની જરૂર નથી. પ્રવેશ પરીક્ષા ડીડી સેટ 2000 રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે, એટલે ટોટલી ઓનલાઈન રહેશે. જે ઉમેદવાર સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ લેવા માંગતા હોય તો એ પ્રવેશ પરીક્ષા ડીડી સેટ વચ્ચે રજીસ્ટ્રેશન કરાવેલું હોવું તેમજ પ્રવેશ પરીક્ષા આપેલી હોવી જરૂરી છે. જે ઉમેદવાર ખાસ ધ્યાન આપે કે આ સિવાય રજીસ્ટ્રેશન બીજો કોઈ જ વિકલ્પ ઉપલબ્ધ નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. તમારે D2D એડમિશન લેવું છે તો ડીડી સેટની એક્ઝામ આપેલી હોવી જોઈએ. કઈ વેબસાઇટ દ્વારા? તો www.acpc.admission.nic.in દ્વારા એ છે. હવે કઈ કઈ તારીખો મહત્વની તારીખો છે એ કહી દઈએ તો સમજી લો આ જે ડેટ છે બધી જ મહત્વની ડેટો છે, આ બધી જ ડેટ બહુ મહત્વની છે. રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થવાનું છે 27/1/2025 બપોરે 1 વાગે પછી સ્ટાર્ટ થશે, એટલે ઉતાવળ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આખું ફોર્મ હું તમને લાઈવ ભરીને બતાવીશ, એટલે પ્લીઝ મહેરબાની કરી કોઈ વિદ્યાર્થી મિત્રો ઉતાવળ ના કરતા. એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું એ જ મોબાઈલ નંબર એ જ ઈમેલ આઈડી બહુ જ કઠણ થઈ જશે, એટલે ઉતાવળ કરવાની નથી. 27/1/2025 થી સ્ટાર્ટ થવાનું છે અને અંતિમ ડીડી સેટની રજીસ્ટ્રેશનની અંતિમ ડેટ છે 30/3/2025, એટલે પૂરો 2 મહિના તમને મળે છે. 2 મહિના સુધી રજીસ્ટ્રેશન થવાનું છે, ઉતાવળ કરવાની જરૂર નથી. 30/3 સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો, એટલે 27/1 થી ચાલુ થશે અને 30/3 સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એટલે 30/3 સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. પછી અવેરનેસ કાર્યક્રમ જે છે એ ડીડી સેટનો અવેરનેસ કાર્યક્રમ કે કઈ રીતના એક્ઝામ આપી જે તે કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમ લેવાશે એ 6/2/25 થી 28/2/25 સુધી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે એ કાર્યક્રમ તમારો કોલેજમાં આવશે, એનો કાર્યક્રમ પણ આવી જશે કોલેજ દ્વારા, એટલે ત્યાંથી એ લોકો તમને એક ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરશે. ઓકે, પછી એડમિટ કાર્ડ જે ડાઉનલોડ કરવાની ડેટ આવી છે, એડમિટ કાર્ડ જે તમે 10/4/2025 થી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો અને પરીક્ષાના આગલા દિવસ અથવા પરીક્ષાના દિવસ સુધી તમે ડાઉનલોડ કરી શકશો. અને ડીડી સેટની પરીક્ષાની ડેટ છે 19/4/2025. ઓકે, એટલે 2025 જે આગળ 24 લખાઈ તે ભૂલ હતી, એટલે 2025 19/4/2025, એટલે આજે તારીખ થઈ 22 25 19, એટલે ટોટલ તમારા જોડે હજી વિદ્યાર્થી મિત્રો 3 મહિના પૂરા છે.
3 મંથ એટલે આપણા જોડે 120 દિવસનો ટાર્ગેટ આપણા જોડે રહે છે. 115 થી 120 દિવસનો ટાર્ગેટ રહે છે. અને આ ટાર્ગેટમાં વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમારી ઝીરો તૈયારી હોય તો ઝીરોમાંથી હીરો હું તમને બનાવી શકું છું. બસ મારી ગાઈડલાઇન્સ, તમારી મહેનત અને તમે હીરો. ઓકે, તો હજી સુધી તમે જોઈન નથી થયા આપણા પ્લેટફોર્મ ઉપર, આજે જ રજીસ્ટ્રેશન કરાવી દેશો. આજે જ વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરી લેશો. ગુજરાતની કોઈ બી કોલેજનો વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે. તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. ડેલી આપણે લાઈવ લેક્ચર હોય છે, ડેલી ટેસ્ટ અત્યારે સ્ટાર્ટ થઈ ગયા છે, ડેલી લાઈવ લેક્ચર છે. આગળનું જેટલું પણ ચાલી ગયું છે બધું જ વિદ્યાર્થી મિત્રો આપણા કોર્સની અંદર રેકોર્ડિંગ છે. આપણે ઓનલી રેકોર્ડિંગ નથી પ્રોવાઈડ કરતા, ડેલી લાઈવ લેક્ચર લઈએ છીએ, ડાઉટ સેશન છે. તમે લાઈવ લેક્ચરમાં ક્વેશ્ચન પૂછી શકો છો, કોઈ બી સ્ટેપમાં તમે પૂછી શકો છો. તો ફટાફટ જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ડીડી સેટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે સમજી લો કે પરીક્ષા કેન્દ્રો કયા કયા રહેશે. તો ડીડી સેટના તમામ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર હાથ ધરવામાં આવશે. એટલે એની અંદર સમજો કે કોઈ અમદાવાદનો વિદ્યાર્થી છે તો એવું જરૂરી નથી કે તમે કોઈ અમદાવાદનો વિદ્યાર્થી છે અને કદાચ નવસારી કોલેજમાં છે તો એને અમદાવાદ એક્ઝામ આપવી હોય તો બી આપી શકશે, એને અમદાવાદ આપી છે તો બી આપી શકશે, નવસારીમાં આપી છે તો બી આપી શકશે. એટલે એવું જરૂરી નથી કે તમે કઈ કોલેજમાં એક્ઝામ આપવી છે તમારે નક્કી કરવા છે. એટલે કોલેજનું નામ નહીં આવે, 3 તમને સેન્ટર નક્કી કરવામાં આવશે. સપોઝ સાબરકાંઠા છે તો હિંમતનગર સેન્ટર રહેશે, અમદાવાદનું અમદાવાદ સેન્ટર છે, મહેસાણા માટે મહેસાણા સેન્ટર રહેશે. એટલે સેન્ટર તમને આપવામાં આવશે, એના સેન્ટરના લિસ્ટ આવી જશે. જ્યારે પણ તમે એનું એડમિશન ફોર્મ, રજીસ્ટ્રેશન ફોર્મ ભરશો એની અંદર ઈ ડિટેલ તમને બતાવી દેશે. અને એ આપણું ફોર્મ આપણે લાઈવ ભરવાના છીએ. એટલે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. આપણા યુટ્યુબ ચેનલ ઉપર આપણે લાઈવ સેશન પણ સ્ટાર્ટ કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમે સેમિસ્ટર 1 થી આઇકોન જોડે જોડાયેલા છો. હવે સમજો કેમ આઇકોનનો કોર્સ પરચેસ કરવાથી તમને શું ફાયદો થાય છે એના માટે હું તમને કહી દઉં. તો તમે સેમિસ્ટર 1 થી વિદ્યાર્થી મિત્રો આપણા જોડે જોડાયેલા છે. સેમ 1 થી તમારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સેમ 1 થી આપણા જોડે મેથ્સ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બધા સબ્જેક્ટ, ઇંગ્લિશ, આ બધા સબ્જેક્ટ આપણા જોડે એટલે મેથ્સ તમને કરાવેલા છે. અને સેમિસ્ટર 1 થી સેમિસ્ટર 6 સુધી મારા જોડે તમે જોડાયેલા છો તો ચિંતા કરવાની જરૂર નથી. તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ હું અપાવીશ. ફક્ત ને ફક્ત ડીડી સેટનો જે કોર્સ છે એ આપણો કોર્સ જે એની પ્રાઇસ છે એ પ્રાઇસ છે 999 રૂપીસ છે. પ્લસ પ્લેટફોર્મ ફી સાથે એનો તમારો કોર્સ ટોટલી જે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ જે છે એના સાથે 1036 તમને આપણો કોર્સ પ્રોવાઈડ થઈ જશે. અને આ કોર્સની અંદર શું ડિટેલ્સ છે તો ડેલી લાઈવ લેક્ચર જે લેવાય છે, લાઈવ લેક્ચર જે છે એ લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પ્લસ લાઈવ લેક્ચર તો છે જ, એની મટીરિયલ્સ, એના એમસીક્યુ, ટેસ્ટ, ડાઉટ સેશન, ડેલી તમારા 2 કલાકના લેક્ચર રહે છે વિદ્યાર્થી મિત્રો. 1 અવર્સ નહીં, હવે 2 અવર્સના લેક્ચર આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો ફટાફટ જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી દેશો. લાસ્ટ પડાવ છે, લાસ્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો. પછી એકવાર સારી કોલેજ મળી ગઈ તો આગળના પ્લેસમેન્ટ છે, આગળના ફ્યુચર એ બ્રાઇટ જ છે. પણ જો કોલેજ તમને વ્યવસ્થિત ના મળી તો બહુ જ પ્રોબ્લેમ થવાનો છે. હવે સમજી લઈએ કે શું છે આની અંદર, કયા કયા વિદ્યાર્થી મિત્રો આની અંદર પ્રોવાઈડ છે. હવે એની અંદર એને કીધું છે કે ડિપ્લોમા સરકાર દ્વારા પ્રવેશની વાત કરવામાં આવે તો એ માટેની વેબસાઇટ પર અહીંયા છે કે નવી ડીડીસીના માર્ગદર્શિકા હેતુ સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્તરે ઈચ્છુક વિદ્યાર્થીઓને તાલીમ માર્ગદર્શન આપવા અને ઓનલાઈનનો પ્રવેશ પ્રક્રિયા સંબંધિત માહિતી પૂરી પાડવા માટે 43 સેમિનારનું આયોજન તારીખ 6 તારીખથી 28 તારીખ સુધી કરવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુઓ કરી શકશે. હવે હેલ્પ સેન્ટર શું છે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન પેમેન્ટ ઓપ્શન છે, અહીંયાથી તમારે કરવાનું છે. પેમેન્ટ રજીસ્ટ્રેશન ફી ડીડી સેટ 2 જે એક્ઝામ માટેની છે એનું રિઝલ્ટ પણ એના અંદરથી જ તમને જોવા મળશે. ડાઉનલોડ પણ એમાંથી જ કરવાનું છે. નોટિફિકેશન દરેક વસ્તુ એમાંથી તમને જોવા મળશે. ઓલ્ડ પેપર છે, સિલેબસ છે, ઈ બુકલેટ છે, દરેક વસ્તુ એમાંથી જ તમને જોવા મળવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ઓનલાઈન રજીસ્ટ્રેશનની અગવડ ના મળે 100 થી વધારે સાયબર સેન્ટર ઉમેદવારના વિનામૂલ્ય ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની તમારી કોલેજમાં પણ થઈ જશે. ઓકે, ક્લિયર.
ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરવામાં આવે તો વિશેષ નોંધ છે કે એઆઈસીટી ના પ્રવર્તમાન નિયમ અન્વયે કોઈ પણ વિદ્યાશાખામાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ધરાવતા ડિગ્રીમાં એન્જિનિયરિંગની કોઈ પણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લો શું કહેવા માંગે છે. સપોઝ કોઈ વિદ્યાર્થી મિત્ર છે એ અત્યારે ડિપ્લોમા કરી રહ્યો છે, ડિપ્લોમા મિકેનિકલ કરી રહ્યો છે અને એને હવે ડિગ્રી કરવી છે આઈટી ની અંદર અથવા કોમ્પ્યુટર ની અંદર, તો એ વિદ્યાર્થી મિત્ર કરી શકશે. ડોન્ટ વરી, એ નિયમ છે નવો. ઓકે, પછી ડીડી સેટ ના ગુણના આધારે જ ઘણા બધાના માઇન્ડમાં એવું હતું કે સર અમે પ્રાઇવેટ કોલેજમાં છીએ, અમે આ કોલેજમાં છીએ, તો આપણે કયા સેમિસ્ટરના આધારે માર્ક્સ ગણાશે, તો ફક્ત ને ફક્ત ડીડી સેટમાં તમારો જે રેન્ક આવશે એ રેન્કના આધારે જ તમને એડમિશન મળવાનું છે, બાકી એડમિશન મળવાનું નથી. એના સિવાય કોઈ જ મેથડ મળશે નહીં. ઓકે, અને દરેક વસ્તુ તમારે હેલ્પલાઇન નંબર આપી દેવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર તમે સવારના 8 થી રાતના 12 વાગ્યા સુધી તમે સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હજી તમારા માઇન્ડમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી શકો છો. બસ આપણો ટાર્ગેટ હવે છે અબકી બાર 190+ પાર, અને એના માટે તમારો સાથ સહકાર જોઈએ છે. આપણે સારી એવી મહેનત કરવી છે, સારો એવો ગોલ એચીવ કરવો છે, સારી એવી કોલેજ મેળવવી છે અને સારું પ્લેસમેન્ટ મેળવવું છે. તો બસ આ લાસ્ટ પડાવ આપણે પાર કરવાનો છે અને એના માટે તું બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસો હવે આપણા બાકી રહ્યા છે. 120 દિવસ સમથિંગ બાકી છે, આશરે 120 દિવસ જેટલા બાકી છે અને આ તૈયારી કરી અને સારા માર્ક્સ મેળવવાના છે. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જાઓ અને દરેક વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન મેળવતા રહો. અને ખાસ હજી સુધી કોર્સ નથી પરચેસ કર્યો તો કોર્સ પરચેસ કરી લેશો. કોઈ જ વિદ્યાર્થી મિત્રો તમારે એવું ડાઉટ હોય, કોઈ બી કોર્સ પરચેસ કરવામાં ડાઉટ છે, કોઈ બી ક્વેરી છે, તો મને એની ટાઈમ તમે કોલ કરી શકો છો. આ નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એના આધારે તમે કોઈ બી માહિતી જે છે એ મેળવી શકો છો. ઓકે, ક્લિયર? તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.